શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજકાલ દરેક વ્યક્તિ પોતાના કામ અને જીવનમાં ખૂબ જ વ્યસ્ત છે. એટલું બધું કે ઘણી વખત લોકોને પોતાના માટે પણ સમય મળતો નથી, જેના કારણે લોકો તણાવ અનુભવવા લાગે છે. પરંતુ કાર્યકારી જીવનમાં તણાવ એ સામાન્ય બાબત છે. પરંતુ અમુક કામ કે વસ્તુને લઈને અમુક સમય માટે જ તણાવમાં રહેવું સામાન્ય છે. પરંતુ સતત તણાવને કારણે અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવામાં સક્ષમ ન હોવું, વધુ પડતું કામ કરવાથી દબાણ અનુભવવું, સમયનું સંચાલન ન કરી શકવું, ખરાબ વાતાવરણ, કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવામાં સક્ષમ ન હોવું, તણાવ માટે આ બધા સામાન્ય કારણો હોઈ શકે છે. આવું થવું સ્વાભાવિક છે, પરંતુ આ તણાવને મેનેજ કરવાની સાથે તમારે વ્યક્તિગત જીવન અને કાર્ય વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તે જાણવું જોઈએ. જેના માટે તમે આ ટિપ્સ અપનાવી શકો છો. પોઝિટિવ વિચારો. તમારી જાતને તણાવમુક્ત રાખવા માટે તમારી વિચારસરણીને સકારાત્મક રાખવી ખૂબ જ જરૂરી છે. મતલબ, જીવનની સારી અને ખરાબ બંને પરિસ્થિતિઓને આ આશા સાથે જુઓ કે વસ્તુઓ સારી થશે અને નિરાશ ન થાઓ, પરંતુ હિંમતથી મુશ્કેલીનો સામનો કરો. ખરાબ સમયમાં પણ ધીરજ રાખો અને વસ્તુઓ વિશે યોગ્ય વિચાર કરીને નિર્ણય લો. સકારાત્મક વિચારસરણી ધરાવતા લોકો તણાવ અને ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે હંમેશા યોગ્ય માર્ગ શોધે છે. ટાઈમ મેનેજમેન્ટ. આજકાલ ઘણા લોકો કામના કારણે અંગત જીવન માટે સમય નથી કાઢી શકતા. પરંતુ આ કરવા માટે તમારા સમયનું યોગ્ય રીતે સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે પહેલા એવા કાર્યો કરો જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો ન મળે તો ઓફિસેથી જાઓ અને રાત્રે તેમની સાથે ડિનર કરો અને વાતો કરો. પરિવારથી દૂર રહેતા લોકોએ તેમની સાથે ફોન પર વાત કરવી જોઈએ. સમય બરબાદ કરવાની ટેવને ઓળખો અને તેને બદલો. તમારી પ્રાથમિકતાઓ સેટ કરો અને કામ વચ્ચે તમારા માટે વિરામ લો. આ માટે ટુ ડુ લિસ્ટ બનાવો. સમય મર્યાદા નક્કી કરો. ખાલી સમયનો સદુપયોગ કરો અથવા થોડો આરામ કરો. મૂવી જોવાને બદલે કે રાત્રે ફોનનો ઉપયોગ કરવાને બદલે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠીને મેડિટેશન, એક્સરસાઇઝ, યોગ અથવા વોક કરો. કારણ કે ફિઝિકલી એક્ટિવ રહેવું તે તમારા શારીરિક અને માનસિક બંને માટે ફાયદાકારક છે. મદદ લેવી. જો તમે ખૂબ જ થાક અથવા તણાવ અનુભવો છો, તો પછી કાર્યસ્થળ પર તમારા કોઈપણ સાથીદારો અથવા કર્મચારી અથવા સુપરવાઇઝરની મદદ માટે પૂછવામાં અચકાશો નહીં. મદદ માંગવાથી કામનું દબાણ ઘટાડી શકાય છે. આ સિવાય મિત્રો કે પરિવાર સાથે ફરવા જવાની યોજના બનાવો. જો તમને લાંબી રજાઓ ન મળી રહી હોય, તો સપ્તાહના અંતે તમારા ઘરની નજીક ક્યાંક ફરવા જાઓ. મિત્રો સાથે બેસીને ભોજન કરો અને તેમની સાથે તમારા વિચારો શેર કરો. આનાથી તમારું મન હલકું લાગશે. આ સિવાય ધ્યાન રાખો કે કામ કરતી વખતે વચ્ચે બ્રેક લેતા રહો. તેનાથી તમને સારું લાગશે. કામના કારણે તણાવમાં રહેવાથી કેટલીક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. કારણ કે આ માટે તેને ઓળખવું અને અસરકારક રીતે સંચાલિત કરવું મહત્વપૂર્ણ છે. સકારાત્મક ફેરફારો દ્વારા અને યોગ્ય રીતે તેનું સંચાલન કરી શકાય છે, જેથી સ્વસ્થ અને સંતુલિત જીવન જીવી શકાય. દરેક વ્યક્તિ માટે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તાણને સમજદારીપૂર્વક સંચાલિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.